રસ્તો થઈ ગયો છે. જઈએ છીએ વેટ સારંગપુર. મને રસ્તો બહુ જ ગમે છે. 6 ટ્રેક છે. ઉલટી કરીને પણ પહોંચ્યા ખરા. લિટરલી આ તમને એમ લાગશે કે 5 સ્ટારમાં છે. આ સાવરકુંડલામાં અમે સ્ટે કર્યો છે અને રેન્ટ એકદમ એટલે એકદમ લિટરલી સાવ ઓછો છે, 1500 રૂપિયા. તમે જો ભાઈ. અને હા મારી ચકલી જો ઢીકે આજે 3 લિફ્ટ છે આવી રીતની, નંબર 1, નંબર 2 એન્ડ નંબર 3. ઓ ભાઈ હા ભાઈ, લિટરલી તમને એમ થશે કે તમે કંઈક 5 સ્ટાર નહીં 7 સ્ટારમાં ઉતરાશો. એનથી એ વિશેષ જો તમે. અને ક્રાઉડ એટલું બધું છે જો તમે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો? આઈ હોપ સો બધા મજામાં છો. જો આપણે સેકન્ડ મોર્નિંગ સારંગપુરમાં થઈ ગઈ છે. લિટરલી વેધર એટલું કુલેસ્ટ છે. જો ભાઈ સવારમાં મેં નાસ્તો ખોલી લીધો છે, ઘરેથી લઈ આવ્યા હતા એ. અને પ્લસમાં જો ભાઈ મોર્નિંગ કંઈક આવી મસ્તીની છે. હાય કેયુર, ગુડ મોર્નિંગ. જો ભાઈ આ બિસ્તરા પોટલા અને ભાઈ વ્યવસ્થા A1 છે. બધું રહેવાની વ્યવસ્થા સરસ છે અને એકદમ નોમિનલ રેટ્સ છે. 1500 યાની કે 1500 રૂપિયામાં તમે આરામથી 4 બેડનો યુઝ કરી શકો છો. અને લિટરલી બહુ એટલે બહુ મોટા આવી રીતના પેસેજ ખાના આપેલા છે. વોશરૂમ પણ બહુ મોટા છે. બહુ એટલે બહુ જ સરસ છે. એક વખત સારંગપુરમાં સ્ટે કરવા જેવો છે. અને બાપા ત્યાંની રજાઈ હા. અને ડોર્મેન્ટરી સારી આપેલી છે. 3 બ્રશ હતા, પછી આપણે શું કહેવાય ટૂથપેસ્ટ હતી, પ્લસમાં એક શોપ. એટલે 1500ના એકોર્ડિંગ બહુ જ એટલે બહુ જ સારું છે. કંઈક વખત શ્યોર વિઝિટ લેવા જોઈએ છે સારંગપુર દાદાની. હવે જોઈએ સારંગપુર દાદાના દર્શન રાતે તો આપણે કરી લીધા હતા, પણ અંદર આપણે મોબાઈલ નહીં લઈ ગયા નહોતા, કારણ કે બચ્ચા પાર્ટી હોય એટલે જરાક ભાગદોડ કરતા હોય એટલા માટે. હાય કરી દો, હાય મામ કે તો કેવું છે કે તો હાય કરી દે, હાય. સારું ચાલો મળીએ થોડી વાર પછી. હાય સારું ચાલો બાય, મળીએ થોડી વાર બ્રેક પછી. સરસ મજાનો કેન્ટીનમાં આવી ગયા છે આપણે અને મોર્નિંગમાં બ્રેકફાસ્ટ.
છે આપણે કુંડળ, સારંગપુરથી દર્શન કરીને કુંડળ. જો ભાઈ અહીંયા શનિદેવનું મંદિર છે ને સૂર્યનારાયણ ભગવાનનું મંદિર છે ને મહાદેવ તો ઓલરેડી હોય જ તે આપણે. રવિ રાંદલમાં જય હોડકા જેવું બનાવ્યું છે ભાઈ, સરસ મજાનું. હાલો શંકર ભગવાન શિવલિંગ ઉપર પગ મૂકે છે. મંદિરમાં તો ચપ્પલ પહેરી જાય. સરસ છે. હા એને કે મેં તો દર્શન કરી લીધા. મજાના દર્શન કરાવ્યા છે. વિશાળ કાય એવી પ્રતિમા છે હનુમાન દાદાની. બોલ શ્રી હનુમાન દાદાની જય. જે હોય ને એના શિંગડા તમે જુઓ ને તો ડાળી ટાઈપ હોય, એકમાંથી બીજું, બીજામાં ત્રીજું, એવી રીતે અલગ અલગ એના શિંગડા ફેલાયેલા. અરાઉન્ડ કેટલો રેડિયસ છે? ફરવા જેવું જે છે ને 15-17 કિલોમીટર જેટલું છે. આખો વિસ્તાર 34.52 સ્ક્વેર કિલોમીટરનો છે. ઓકે. બે ભાગ પડી જાય. આખો ગ્રાસલેન્ડ વિસ્તાર ને એક વેટલેન્ડ વિસ્તાર. રોડ કહાંથી બનાવતા હે? અમારો રોડ બનાવ ફિમેલ છે આ. આની જે બ્રીડિંગ સીઝન છે ને એ વર્ષમાં 2 વખત હોય. એક સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં અને બીજી માર્ચ એપ્રિલ મહિનામાં. હરણ છે ને? હરણ નથી, કાળિયાર છે, ફિમેલ છે આ. સેમ શિંગડા હોય મોટા. સેમ તમને હરણ દેખાતા હોય. દેખાય. આમાં મેલ જે હોય ને એને શિંગડા હોય, પણ હરણ જેવા શિંગડા ન હોય, અને સીધા ગોળ રાઉન્ડ માં હોય. અચ્છા, એટલે કાળિયાર ને નો આવે ને? કાળિયાર ને નો આવે. કાળિયાર નું નામ છે ગુજરાતીમાં, અંગ્રેજીમાં એને બ્લેક ડ્રોંગો કહેવાય. બસ આ ઓલો છે જરાક ગુજરાતીમાં જંગલી કૂતરો કે કૂતરો ને એ અલગ. ક્યાં છે? કઈ નથી દેખાતું. જમા મે જો ઈડું આની લાઈટ છે ને એટલે બ્લેક જ આવશે. નહીં આ ગુડ. કેટલા પછી એનો કલર બદલાય? 3 વર્ષ પછી. નીલગાય. ઓહો, કેટલા બધા છે. ઓહો, ઘણા બધા. વધારે દેખાય છે ક્લિયર, એકદમ નજીક. અને એવું લાગે ને ઉભી રહે. હા, અહીંથી નજીકથી ને રક્ષિતા આવી છે. બહુ મસ્ત છે. કેટલા બધા છે? બહુ બધા છે. લિઝાર્ડ છે, આપણે ઘો કહીએ ને. હા, ચંદન ઘો જોઈએ. ના ના, આ ચંદન ઘો ક્યાં પ્રયોગ કા બહાર છો કે અંદર? એમ એના જેવું દેખાય છે. આગળ રસ્તા ઉપર વુલ્ફ આ જેકલ છે. વુલ્ફ જ લાગે છે રસ્તા ઉપર. વુલ્ફ જોવે છે એ જો. આ કઈ ઉપર
હેરિયર આ રહ્યું કેવું બેઠું જો જો ફોટો પાડેલો ઘોડ જેવું છે હા ઘોડ છે ને હેરિયર એને ગુજરાતીમાં પટ્ટાઈ કહેવાય. કુવડનું મોઢું જે હોય ને એ ગોળ આકારમાં હોય. અચ્છા ફારી પાસે ફોટો પાડ દે મારો. છે બીજું કાંઈ અહીંયા કારે જાય ને આ બધા જાય છે જૂનમાં જાય હા